ભાઈ સીધો આવજો જાય છે દેખાય તું માફી માંગી લે લા જા માફી માંગી લે ક્યાં જાશો તું મારે કેવું માર ભાવ કરે એમ નથી જાવ મારે રહેવું ને ના મને રોકતા નહીં મારે હું તને પગે લાગુ પગે લાગુ મારે રહેવું છે હવે ના ના નથી જાવ ઈન પડ્યા ગયો ત્યાં મારે ઓલો બસ હવે મારે લગન નથી કરવા હું ભવનાથની જગ્યામાં બેહી જાય પણ હું વાંઢો રહીને ઈ બને પોહાય આ સંસારને જોઈ લીધો ભાઈ આહા ગરમી ભાઈ કેમ છે મજામાં તને કેમ છે છોટું બસ હારું હો મારા લગનનું નક્કી થઈ ગયું લગ્નનું નક્કી થઈ હા, ગયું એટલે નો કરાય યાર લગ્ન નો કરાય યાર એલા ભાઈ લગન તો કરવા પડે હું હવે એટલે નો કરાય લગ્ન તને નો ખબર હોય એલા ભાઈ લગન તો કરવા પડે યાર એવું કઈ ન હોય લગ્ન નો કરાય હું તને કોણ સાચી વાત કહું એલા ભાઈ અમારો અનુભવ તો કરવો પડે કે ન કરવો પડે યાર એટલે ભાઈ અનુભવ કરે ને તો મરવાના વારે આવી છે એલા કેનો ફોન છે એલા એટલે ભાઈ કોઈનો ફોન નથી યાર પણ કે તો ખરા હું તારો ભાઈ છું કે તો ખરા કેના લેવું કેનો ફોન આવે એટલે ભાઈ કોઈનો નથી આ ઘરવાળીનો ફોન છે એલા તો કોલ લેને હું આમ કાપે કાપ થયો તો એટલે ભાઈ હું તને કહેતો હોય બરોબર છે એલા ઉપર લે ના નો પડે કે ઘરે ડખા હાલે પછી આમાં હેલો એ ભાઈ ક્યાં એમાં એવું છે કે હું હે ને એક મારા મિત્રના ઘરે આવ્યો છું મળવા એટલે ફોન નહીં ઉપાડવાનો મારો પણ તને એટલી તો ખબર પડે કે બહાર ગયા હોય તો ફોન ઘડીએ ઘડીએ ના કરાય હા કાલ જોઈને દે એલા ભાઈ વાહ યાર આ તો લગન તો યાર સમજી વિચારીને કરવા પડે આમાં તો તોય ભાઈ મારે એકવાર તો લગન કરવા જ છે હો. હવે તને આ અનુભવ થયો કે નહીં વાત થઈ ને ઘરવાળી હારે બરોબર તને કઈ સમજાય છે કે નથી સમજાતું કે તારે હજી તોય લગ્ન જ કરવા એમ નહીં ભાઈ તે લગન કરી લીધા ને. મેં તો લગ્ન તો હવે અમારો અનુભવ કરવો હોય તો કાંઈ વાંધો નહીં અનુભવ કરી લે બીજું હું આ તો અનુભવ તો કરવો જ છે હો ભાઈ અને કાલે મેળા હો કાલે મેળા કાલે હું તને ફોન કરેલા આવજે હા ભાઈ હા The next day. જો મારા છોકરાના કામમાં આવ્યો ને તે જમ્યું કે નહીં આ ખાધું એ છોટુ. પીધું લીધો? કઈ નહીં, જાનું આવજો નહીં. એ છોટુ દોસ્તાર એ બોલાવે. છોટુ યાર હા, હવે હું જાનું તને પછી ફોન કરું મારો દોસ્તાર બોલાવે છો હા છોટુ આટલું બધું વ્યસ્ત રહેવાનું લગ્ન તો અમારે છે ભાઈ અને મેં તને પહેલા કીધું તું લગ્ન ન કરાય છતાંય તું નથી માનતો એટલે આ ભાઈ એકવાર તો અનુભવ કરાય જ. અને જાનુનો ફોન હતો બે ઘડી વાત કરી લીધી યાર એમાં શું હોય ન્યા યાર હજી તને કહું છું હજી તું પાછો વળી જા હજી તારો હે ને વિચાર ફેરવો તો ફેરવી નહીં જાય નકર તને હે ને અત્યારે પ્રત્યક્ષ છે ને અનુભવ કરવો બોલ તારો અનુભવ કરવો હે હા તો કરવો ચાલ તું મારો ભેગો હાલ જો હું તને કહું મારું ઘર છે ને જે દરવાજો છે ને એની બાજુમાં તું ઉભો રહી જાય હારે ના આવતો બરોબર અને હું જયારે ઠપ કરું ને પછી હું ખાલી એટલું એમ કે મારો મિત્ર એવો ચા પાણી બનાવજે હમણાં આવવાનો છે બરોબર એમ કેવું હમણાં આવવાનો છે તું ચા પાણી બનાવજે પછી જો તું હું થઈ ગયું હા તો હાલો. બરોબર હાલ તમારે એકવાર તો અનુભવ કરવો જ છે તમે હાલ તને અનુભવ કરાવું જો અહીં તું ભૂલી જાય જો કાંઈ બોલતો નહીં તારો વાર હાલ ક્યાં હતા કાંતિ ખબર તો છે હું ફાર્મમાં જો ફોન કર્યા કરતા છો કેટલા ફોન કર્યા હતા ફોન ઉપાડાતો નથી દોસ્તારોની મહેફિલમાં બેસી જાય એટલે ફોને બંધ કરી દેવાનો ઉપાડવાનું બંધ એ ભાઈ હું ગમે એ કરું બરોબર મારા દોસ્તાને મળવું કે ન મળવું આ ફાલતુ દોસ્તાને જ બને ભાઈ ઘરમાં જેવું હોય ઈ તમારે કઈ જોવાનું થતું નથી એ બીજું માઈ ગયું હવે તને હું કહું છું મારો દોસ્તાર આગળ આવે છે બરોબર તો ચા પાણી બનાવવાના છે તું ચા પાણી બનાવી નહીં ચા પાણી નહીં બને હા નહીં હું એવા કામ નહીં ફાલતુ બને? દોસ્તારો તો નવરા છે તમારે હાઈવે જ રાખી એટલે મારો દોસ્તાર મારા માટે કાંઈ નહીં એમ ને નહીં. અરે તારી બેનપણી એવી તો કેવું ફટાફટ લીંબુ શરબત ને કઈ ચા નહીં પાણી ચા બધું નહીં બનાવી. બને તમારે બનાવીને પીવડાવો હોય ને તો પીવડાવો નકર કાંઈ નહીં આને તો બહુ જ કરી મારા દોસ્તારને મારું શું કેવું હોય ને તો એક કામ કર ચા બનાવી દે પ્લીઝ નહીં ચા નહીં બને કાંઈ વાંધો નહીં આગળ એને ફોન કરતો ભાઈ આપણે હોટલમાં પી લો આઈ ગમે ત્યાં પીવા તારી જાવ બેનપણી આવે ને એટલી વાર છે જો તું. હોટલમાં પી ઘરે કાંઈ બનાવીને નહીં. પી મારે અને કાંઈ ફોન ન જોવાનું કરતો ઘડીએ ફોન તો ઘડીએ થાય જ. મારા દોસ્તાર આ ફોન ન કરતી ફોન ઘડીએ તો ઘડીએ થાય જ. અને ઉપડી પણ જાવો જોઈએ પણ ભાઈ
જો તને કહું છું હજી ફોન ન કરતી, કારણ કે મારો દોસ્ત છે ને કેટલા વર્ષ પછી આવે છે, અને તું ઘડી ઘડી ડિસ્ટર્બ ન કરતી, હું મારા ટાઈમ આવી એ જાય. મારે કઈ દોસ્તારાને રહેવા દેવા નથી, બરોબર? હવે મૂંગી મારીને ખાઈને અંદર આવ. હાલ. મારે લગ્ન કરે હે? લગન તો ન કરાય પણ તો યાર સમજાય તો હરખા ન હોય ને યાર. અંદર હરખા નો હોય વાત સાચી છે, પણ અમુક આવી બાજુ ભટકી જાય તો શું કરવાનું હે? તો એક અનુભવ તો કરવો છો એટલે હજી અનુભવ કરો તો તાર. યાર કરવો તો એટલે મતલબ કે તારો એવો છે કે લાડવો તો ખાવો જ છે, લાડવો તો ખાવો. ગયડો હોય તો ગમે હોય. ગમે. હે? તો ખબર. હાલ આવો તને ચા પાણી પીવા તો લેજો ને, આ ઘરે તો નહીં મળે. હા. હાલ. એ ક્યાંય ગયો મારો હવજ ક્યાંય ગયો? એ તારો હવે ઠામડા તો તો તમે શું કરો છો? હું ફોન ઘુમેડવાનું કામ કરું. લા મારા હવજના દિવસો આવા આવી ગયા? આ હવજ માટે શિયાળ ક્યાંથી બની ગયો તું? એ ભાઈ, એ તો હવે મજબૂરીથી આ બધું કરવું પડે ભાઈ, બધું કરવું પડે. સંસાર માંડ હોય તો બધું કરવું પડે ભાઈ. પણ આવી તો મને ખબર જ નથી કે અચ્છા. તું ઠામડા હોતે જ જોવે. પણ તને ખબર તો હે, પેલા મેં તને કીધું તું કે તું મને એમ કહેતો તો મારે લગ્ન કરવા. હવે જોશો ને તું શું થાય છે બધું ઈ. પણ ભાઈ લગન તો કરવા છો બધી હરખી ન હોય. બહુ કરી હોતે તો લગ્ન કરવા છે, લગ્ન કરવા. મરવાનો થયો તું, મરવાનો. એ કાંઈ ન થાય ભાઈ. આમ જો આ બધું કરવું પડે છો, વાસણ ને બધું. પણ બધી હરખી ન હોય ભાઈ. લગન તો કરવા જ છે હો, એમાં બીજી વાત નહીં આવે. હા બાકી મરવાનો થયો. આ તારો ભાઈ ક્યાં? એ તારા ભાઈ તો હવારના નથી ક્યાંય ગવાઈ જઈને આજ તો ઘેર જ નથી આવ્યા. ફોન કર્યા ફોને ઉપાડતા નથી. તો મારી ભાઈ આવ્યો નથી તો ગયા છે ક્યાં? અટાણે બપોરના 2 વાગ્યા. ના તું તો ગોતવા જાવો જો આને. ઉભો રે, એક કામ કર, હું અહીંયા આવું હારે, આપણે બે હારે ગોતવા જઈએ. હા તો હાલો હાલો. મારો હવા દે રહ્યો. જો લાંબો લાતન પડ્યો છે પણ. અહીંયા હુતાશ સવારના ગોતી છી, ત્યાં ને કઈ પડી છે? તમે કોણ છો? મન નથી ઓળખતા, મન ભૂલી ગયા. મેં તમને ક્યાં જોયા હોય એવું લાગે. વર્ષો જૂનો સંબંધ હોય એવું લાગે છે. વર્ષો જૂનો સંબંધ નહીં, જન્મો જન્મનો સંબંધ છે. મને કા ભૂલી ગયા? ટીસી નહીં વાસવ ને? હું આમ કરો છો મેડમ? તમને કઈ યાદ આવે છે? આપણે અગ્નિની સાક્ષીએ ગોળ ગોળ હાથ ફેરા ફેર્યા હતા. આ અગ્નિ યાદ આવે છે, પણ આ સાક્ષી કોણ છે એ યાદ નથી આવતું. પેલા છોટુ, આને તો કઈ હોશ નથી, ખીસી ગયા છે. આના ભેગું જિંદગી હવે મારે જીવી નથી. મારે આના ભેગું રહેવું નથી. હું જાઉં મારા માવતરે. આ નાના જાવ ના, માં. મારે વયું જાવું છે. મારે આના ભેગું રહેવું નથી. ના. લા ભાઈ તારી બાયડી જાય છે એના મનવા હાલ. લા ઊભો થા. હે એ તારી બાયડી આમ જો માવતરે જાય છે, ઊભો થા હવે. હે જા હા. ઉપર સામાં પેલો. સામા નથી પણ હાલ જો. લા ભાઈ સીધો હાલ જો જાય છે. દેખાય. લા તું માફી માંગી લે લા. જા માફી માંગી લે. ક્યાં જાશો તું? મારે જાવું મારા માવતરે. એ નથી ના, જાવ. મારે રહેવું નથી. ના મને રોકતા નહીં, મારે નથી. હું તને પગે લાગુ. પગે લાગુ. મારે રહેવું જ નથી હવે. ના ના નથી જાવ. ઈન પડ્યા છે ત્યાં. બસ હવે મારે લગન નથી કરવા. હું ભવનાથની જગ્યામાં બેહી જાય પણ હું વાંઢો રહીને ઈ મને પોહાય. આ સંસાર મેં જોઈ લીધો ભાઈ.